આપણો છે બધું આખું ગુંડા આપણું કોણે નામ પાડી દીધું છે લાઈટ કરવી પડે દેખાતો નથી તું હાલ્યા રાખે આવું હાલો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં અને મજામાં જ છો અત્યારે સવારના કેટલા વાગ્યા તમને ખબર છે 10:30 જ્યાં છે ને આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને બધા બહાર શું કરે ને તમને બતાવું તો આપણે છે ને નાસ્તો કરવા બેસી છીએ હા બા અહીંયા કોબી સુધારે છે અને બાના મિત્ર મમતાબેન આવી ગયા છે કાબા વાહ હો તમારા સખી હવે આપણે છે ને નાસ્તો કરવા બેસી જાય તો ગાઈસ અત્યારે આપણે ઘરેથી આવી ગયા છીએ ને આપણે ગાડી સામે પાર્ક કરી દીધી છે તો અને અહીંયા આપણે પ્લાઝમામાં છે ને નવો કોર્સ ચાલુ કર્યો છે થોડું ઘણું ભણી ગઈ ને એમ ભાઈ તો હવે અંદર જઈ તો આપણે વીએવા છીએ કોર્સમાંથી બરોબર થોડું ઘણું આપણે કોમ્પ્યુટરમાં કામ કર્યું આપણું જે કરવાનું તો એ કરીને આપણે અત્યારે તનુને લઈને નીકળી ગયા ઘર બાજુ હવે ઘરે જઈ એડિટ ઉપર બેસીએ ને તો હવે અત્યારે હું જમી કરીને થઈ ગયો છું નવરો ને આપણે કોમ્પ્યુટરનો કોર્સ કરીને વીએવા હતા પછી ઘરે સીધું જમી લીધું ને અત્યારે લગી હું એડિટિંગ કરતો હતો ને અત્યારે કેટલા વાગ્યા 2:30 વાગી ગયા છે તો હવે છે ને ઘડીક આપણે આરામ કરી લઈ તો હવે અત્યારે છે ને આપણે કેટલા વાગ્યા છે તમને બતાવી દઉં જુઓ કેટલા થયા હતા મને કાં નથી દેખાતું 5-15 મિનિટની વાર છે અને આપણે જઈએ છીએ ગામમાં થોડા કામથી આમ ફવાડા વાટવા કારણ કે આરામ કર્યો હતો અને એડિટિંગ કર્યું હતું એટલે થાકી ગયા હતા ફૂલ અને થોડુંક અત્યારે માથું દુખે છે તાવ આવે એવું થોડુંક તમારા ભાઈને મજા નથી એટલે જવાનું છે પહેલાં દવા લેવા દવા લઈ આવી ગામમાં રખડી આવી બધું કરી આવી તો કઈ અત્યારે ગામમાં આવ્યા છે એટલે ગામ તો ન કહેવાય આ સુજલ નું આપણે એરિયો કહેવાય સુજલા તારી વાદળા જ આપણા જે હાથેથી બનાવેલા હાથે જ બનાવેલા છે કોને હે જોઈ લો એસેજ આવે ભાઈ એને આવ્યા ને એસેજ ને આવતા આ તો આપણી અહીંયા પલટીના પીડી કેમ બાકી જોરદાર લાગે ને એક રિવ્યુ આપી દેવું કેવી જોરદાર લાગે વ્યૂ આવે સુજલા જોરદાર યુ તો આવે છે શું આવે ભાઈ બંદી ને તો શરમાઈ ગયો છોકરો એટલે તારે હું છે અહીંયા એવું રહેવા દે તું કેમેરા પાછળ ગયો અહીંયા ઘડી ખવાણ કરી પાછળના સુજલનું ઘર છે ને એની પાછળના પ્લોટમાં આવ્યા છીએ આમ તો સુજલનો જ છે કો આપણો છે બધું આખું ગુંડા આપણું भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी વધી ગયું થોડુંક એવું લાગે ને ટાઢો પર પવન આવે છે ટાઢો પવન કેવો હો તો હવે છે ને આપણે જઈ ઘર બાજુ આપણે ગામમાંથી વેવા છીએ ને અત્યારે ધાબે એવો જોરદાર પવન આવે છે એવો જોરદાર છે ત્યાં ઘડીક બેહવાની મજા આવે પણ હવે થોડાક દી માટેની આ ખુશી છે કેમ કે છે ને અહીંયા પાછળ પ્લોટિંગ પડે છે તો તમને બતાવું થોડાક દી માટે આ બધું ખુલ્લું ખુલ્લું રહે પછી અહીંયા પ્લોટિંગ પડી જાય શ્રીફળ વધે નાખી થોડું પાણીપુરી ભરે છે મમ્મી મારી આટું કરશો ને મમ્મી પાણીપુરી બનાવી હતી કાલ બનાવી હતી ને પાછી આજે બને છે એટલે આજે ખાઈ લઈ અને મોઢું જ ખુલતું નથી તોય પાણીપુરી ખાવાની દુખે જ મને મમ્મી કાન દવા લઈ આવ્યો થોડા ઘણા 5-10 ગ્રામની હા તો કાનમાં હબાપ આવ્યો તો પાણીપુરી ખાઈ લઈ ખાવાનું છે નહીં પાણીપુરી ખાઈ લઈ તો અત્યારે ખાઈ પીને થઈ જાય નવરા અને હું વાયરે ટીંગાવું છું અને આ બેન પાણીપુરી ખાઈને જવા છે ને ઉઠકે છે ગુડ્ડુ મને રોટે ફાસ્ટ થતું હતું अरे कहना क्या चाहते हो ઈ મારે છે ને થોડુંક એવું થાય ખાઈ લે હું મગજ વગર થોડોક ફ્યુઝ નથી આ બેન અહીંયા વાસણ ઉટકે છે અને હું તમને શું કહેતો હતો ખબર કે વ્લોગ આખા જોવો અને સ્કીપ કર્યા વગર જોવો તો તમને ખબર પડે મારા દિલની વાત કે શું છે કા ગુડુ હેશટેગ આને 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 નામ પાડી દીધું છે આવો નખ મારે છે
ના કેવા મારી દીધા તો આને છે ને નામ પાડી નાખ્યું છે હેશટેગ જીણી જીણી કર્યા આખા વ્લોગ જોવો જ ખબર પડે કે હેશટેગ જીણી નો મતલબ શું છે. હું તમને સમય આવશે ને ટાણું આવે જવાબ આપી ને મારા દિલની વાત તમને સમય આવશે ત્યારે. અત્યારે હજી વાર છે. સમય બળવાન હે નહીં પુરુષ બલવાન. बस बस रहने दे अभी तेरे को नहीं आता कुछ भी હા પણ લાઈટો કેમ બંધ થઈ ગઈ? ઘરેથી આવી ગયા છીએ ને આપડા તો કલેજ અહીંયા ત્રણ બેઠા છે ને ચોથો આવ્યો છે બાહણું ખોલે. આ દેખાતો ને લાઈટ તો કરો. લાઈટ કરી લાવો અહીંયા. ઠીક આ કોણ લે આ તો કેવલ છે. રામ રામ. આપણા બાપા નું મંદિર આવી જાય છે. બાપા સીતારામ એમ લાઈટ કરવી પડે દેખાતો નથી તું. હાલ્યા રાખે એવું. તો અત્યારે છે ને અમે એડિટિંગ કરવા હાટુ અહીંયા આવ્યા છીએ. થોડું ઘણું એડિટિંગ કરી નાખી અને પછી તમને મળીએ. ગાઈસ અત્યારે છે ને રાતના 1 વાગી ગયા છે ને આપણે બહારથી હવાને કરીને વહી આવ્યા છીએ. આપણે ચેલેન્જ એડિટ કરતા હતા ને પ્લસ કે જયદીપભાઈનો એક કોમેડી વિડીયો હતો ડીગલા વાળો ટેડી બિયર વાળો ઈ એડિટ કર્યો એના ફોનમાં ને આપણા ફોનમાં આપણે ચેલેન્જ વિડીયો એડિટ કર્યો. આપણો ચેલેન્જ વિડીયો આવી ગયો છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં તમે જોઈ લેજો. અને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન. હું તમને મળું એક આવા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.